તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નોબેલ પુરસ્કાર 2025ની જે છે જાહેરાત કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે તમામ જે છે 6 કેટેગરીમાં જે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે તે તમામ નોબેલ પુરસ્કાર વિજેતાઓ વિશેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે નોબેલ પુરસ્કાર છે મિત્રો તે કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે, એટલે કે ક્ષેત્રો પૂછવામાં આવે છે કે કુલ કેટલા ક્ષેત્રોમાં છે નોબેલ પુરસ્કાર અપાય છે. તો ઓપ્શન તમને આપેલા છે 2, 3, 5 કે 6. તો આમાં જવાબ આવશે મિત્રો ટોટલ 6 અલગ અલગ ક્ષેત્રોમાં છે નોબેલ પુરસ્કાર છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે નોબેલ પુરસ્કાર છે તે કોની યાદમાં છે આપવામાં આવે છે. તો ઓપ્શન આપેલા છે આઇન્સ્ટાઈન, આલ્ફ્રેડ નોબેલ, જ્યોર્જ બુશ કે નેલ્સન મંડેલા. તો આમાં મિત્રો જવાબ આવશે આલ્ફ્રેડ નોબેલ છે તેની યાદમાં દર વર્ષે મિત્રો છે નોબેલ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ નોબેલ પુરસ્કાર વિશે વધારાની માહિતી જોઈએ તો નોબેલ પુરસ્કાર સૌપ્રથમ મિત્રો 1901માં હેનરી ડ્યુનાઇટ અને ફ્રેડરિક પેસેને છે તેને આપવામાં આવ્યો હતો. મિત્રો, નોબેલ પુરસ્કાર છે તે આલ્ફ્રેડ નોબેલની યાદમાં નોબેલ પુરસ્કારની છે સ્થાપના કરવામાં આવી છે. આલ્ફ્રેડ નોબેલની જે પુણ્યતિથિ છે 10 ડિસેમ્બર, ત્યારે મિત્રો છે આ જે છે તે જેની પુણ્યતિથિ રહેલી છે તેની યાદમાં છે આ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના મિત્રો 1900માં છે થઈ હતી અને પ્રથમ પુરસ્કાર છે મિત્રો આનો 1901માં છે નોબેલ પુરસ્કાર જે આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે નોબેલ પુરસ્કારમાં વિજેતાને છે કેટલી રકમ આપવામાં આવે છે. ઓપ્શન આપેલા છે 2 થી 3 કરોડ, 4 થી 5 કરોડ, 6 થી 7 કરોડ કે 8 થી 10 કરોડ. તો આમાં જવાબ આવશે મિત્રો 8 થી 10 કરોડ રૂપિયાની રકમ છે જે નોબેલ વિજેતા જે હોય છે તેને આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નોબેલ પુરસ્કાર દર વર્ષે ક્યારે એનાયત કરવામાં આવે છે. તો ઓપ્શન આપેલા છે 5 ઓક્ટોબર, 7 નવેમ્બર, 10 સપ્ટેમ્બર કે 8 સપ્ટેમ્બર કે 10 ડિસેમ્બર. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે 10 ડિસેમ્બરના રોજ છે નોબેલ પુરસ્કાર છે દર વર્ષે છે એનાયત કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે 1968થી મિત્રો છે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર છે જે આપવાની શરૂઆત થઈ છે. ખાસ યાદ રાખજો 1968થી છે નોબેલ પુરસ્કાર છે જે અર્થશાસ્ત્રમાં પણ આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર મિત્રો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે તેને માનવામાં આવે છે. તે એવા વ્યક્તિઓ કે સંસ્થાને આપવામાં આવે છે કે જેમણે પાછલા વર્ષમાં છે દરમિયાન માનવજાતમાં સૌથી વધુ લાભ અપાવ્યો, એટલે કે માનવજાતની જે છે સારામાં સારી એવી સેવા અથવા તો સારું એવું માનવજાત વિશે કામ કર્યું હોય તેને મિત્રો છે નોબેલ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. હાલ મિત્રો છે કુલ છે 6 ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર છે જે આપવામાં આવે છે. આ 6 ક્ષેત્રો ક્યાં છે તેના વિશે આપણે વાત કરીએ તો પહેલું જે ક્ષેત્ર છે ભૌતિક શાસ્ત્રમાં છે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે, રસાયણ શાસ્ત્રમાં આપવામાં આવે છે, શરીર વિજ્ઞાન અથવા તો દવા અથવા તો આપણે જે મેડિસિન કહીએ છીએ તો મેડિસિનમાં છે જે છે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ સાહિત્યમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે, શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે અને છેલ્લે અર્થશાસ્ત્ર માટે છે નોબેલ પુરસ્કાર છે આપવામાં આવતો હોય છે. તો આ 6 અલગ અલગ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવે છે દર વર્ષે. ત્યારબાદ આગળનો વાત કરીએ તો આલ્ફ્રેડ નોબેલ મિત્રો છે એક મહાન સ્વીડિશ વૈજ્ઞાનિક હતા. ખાસ યાદ રાખજો સ્વીડિશ વૈજ્ઞાનિક, રસાયણશાસ્ત્ર અને એન્જિનિયર અને ઉદ્યોગપતિ, આટલા તેઓ છે જે છે નામથી તેઓ જાણીતા હતા. જન્મની વાત કરીએ તો 21 ઓક્ટોબર 1833માં મિત્રો છે આલ્ફ્રેડ નોબેલ છે તેનો જન્મ થયો હતો. સ્થાનની વાત કરીએ તો સ્ટોકહોમ સ્વીડન ખાતે છે તેઓનો જન્મ થયો હતો. આલ્ફ્રેડ નોબેલે છે ડાયનામાઇટની શોધ કરી હતી. ખાસ યાદ રાખજો ડાયનામાઇટની શોધ છે આલ્ફ્રેડ નોબેલે કરી હતી. 1895માં તેમના મૃત્યુ પહેલા મિત્રો છે આલ્ફ્રેડ નોબેલે
તેમના જે વસિયતનામું હતું તેમાં તેમની સંપત્તિનો 94% ભાગ છે એક ભંડોળના દાનમાં આપવાની જોગવાઈ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। મિત્રો આલ્ફ્રેડ નોબેલનું છે બાજુમાં તમે તસવીર જોઈ શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ તો નોબેલ છે તે શાંતિ પુરસ્કાર 2025 છે તે કોને એનાયત કરવામાં આવ્યું છે, એટલે કે શાંતિ માટેનો નોબેલ પુરસ્કારની વાત થાય છે તો ઓપ્શન આપેલા છે સુસુમુ કિતાગાવા, અબ્દુલ રઝાક ગુના, ઓમર એમ ત્યાગી કે મારિયા કોરિના મચાડો। તો મિત્રો શાંતિ માટેનો પુરસ્કાર પૂછવામાં આવ્યો છે કે શાંતિનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે, તો આમાં જવાબ આવશે મારિયાના કોરિયાના મચાડો। તેઓને છે મિત્રો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર 2025માં આપવામાં આવ્યો છે। ત્યારબાદ નોબેલ શાંતિ પુરસ્કાર કોણ આપે છે મિત્રો, આ પુરસ્કાર શાંતિ માટેનો પુરસ્કાર કોણ આપે છે, તો ઓપ્શન આપેલા છે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસ, કેરોલિન્સા સંસ્થા સ્વીડન, સ્વીડિશ એકેડમી કે નોર્વેજિયન નોબેલ સમિતિ। તો જવાબ આવશે આમાં નોર્વેજિયન નોબેલ સમિતિ છે મિત્રો, તેઓ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર છે આપવામાં તેમના દ્વારા છે આપવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો નોબેલ પુરસ્કાર અલગ અલગ કોણ આપે છે તેના વિશે વાત કરીએ તો આપણે અગાઉ જોયું તે મુજબ શાંતિ ક્ષેત્રે જે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે તે નોર્વેજિયન સંસદ દ્વારા છે ચૂંટાયેલા 5 સભ્યોની સમિતિ દ્વારા છે આપવામાં આવે છે। આ ઉપરાંત રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ સ્વીડન દ્વારા છે આપવામાં આવે છે અને સાહિત્યનો નોબેલ પુરસ્કાર છે સ્વીડિશ એકેડમી દ્વારા છે આપવામાં આવતો હોય છે। તો અલગ અલગ પુરસ્કાર અલગ અલગ સંસ્થાઓ દ્વારા છે એનાયત કરવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર 2025 છે તે કોને એનાયત થયો છે, તો સાહિત્ય ક્ષેત્રનો પૂછવામાં આવ્યો છે તો ઓપ્શન છે સુસુમા કિતાગાવા, અબ્દુલ રઝાક ગુના, ઓમર એમ ત્યાગી કે લાસ્લો કાસ્નોકોકાઈ। તો આમાં જવાબ આવશે મિત્રો લાસ્લો કાસ્નોકોકાઈ। તેમને છે મિત્રો સાહિત્યનો છે નોબેલ પુરસ્કાર છે 2025માં એનાયત કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર 2025 કોને એનાયત થયો છે, તો રસાયણશાસ્ત્રનો પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન છે સુસુમા કિતાગાવા, રિચાર્ડ રોબિન્સન, ઓમર એમ ત્યાગી કે ત્રણેય એ, બી અને સી। આમાં જવાબ આવશે A, B અને C ત્રણે, એટલે કે જે છે ત્રણ વ્યક્તિઓને જે છે સુસુમુ કિતાગાવા, રિચાર્ડ રોબિન્સન અને ઓમર એમ યાગી, આ ત્રણને છે મિત્રો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૌતિક શાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર 2025 છે તે કોને એનાયત થયો છે, તો મિત્રો ભૌતિક શાસ્ત્રનો પૂછવામાં આવ્યો છે તો ઓપ્શન આપેલા છે માઇકલ એચ ડેવોરેટ, જોન ક્લાર્ક, જોન એમ માર્ટિનિસ કે ત્રણેય એ, બી અને સી। તો આમાં જવાબ આવશે ત્રણેય એ, બી અને સી, એટલે કે માઇકલ એચ ડેવોરેટ, જોન ક્લાર્ક અને જોન એમ માર્ટિનિસ, આ ત્રણ વ્યક્તિઓને છે ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 2025 એનાયત કરાયો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો દવા અથવા તો જે મેડિસિન છે કે શરીર વિજ્ઞાન અથવા તો ચિકિત્સા ક્ષેત્રમાં છે નોબેલ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે, તો ઓપ્શન આપેલા છે મેરી ઈ બ્રુકો, ફ્રેડ રેબેન્સલ, સિમોન સાકાગુચી કે ત્રણેય એ, બી અને સી। આમાં જવાબ આવશે ત્રણેય એ, બી અને સી, એટલે કે મેરી ઈ બ્રુકો, ફ્રેડ રેમ્સડેલ, સિમોન સાકાગુચી, આ ત્રણ વ્યક્તિઓને છે મિત્રો જે છે દવા અથવા તો મેડિસિન અથવા તો ચિકિત્સા ક્ષેત્રનો છે નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં જે છે નોબેલ પુરસ્કાર છે 2025 છે કોને એનાયત કરવામાં આવ્યો છે, તો ઓપ્શન આપેલા છે જ્યુઅલ મોકીર, ફિલિપ્સ એગિયન, પીટર હોવિન્ટન કે આપેલ તમામ। તો આમાં જવાબ આવશે આપેલ તમામ, એટલે કે આ ત્રણ વ્યક્તિ છે જોએલ મોકીર, ફિલિપ એગિયન ને પીટર હોવિન્ટન, આ ત્રણ વ્યક્તિઓને છે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે।